સહજાનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમ આરાધ્ય અનંત કોટી બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારેકોર વિટલાઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો એમની જ પાવન સન્નિધિમાં અત્રે ઉપસ્થિત પૂજ્યપાદ ભગવત પ્રસાદ સ્વામી તેમજ કથાભિલાષી એવા બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિ સહિત સાદર જય સ્વામિનારાયણ. ભલા ભક્તો, આપણી ચાલતી શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા, એમાંય ભગવાન સ્વામિનારાયણ એ વડતાલ પધાર્યા છે. વડતાલની અંદર ફૂલદોલનો ઉત્સવ, રંગોત્સવ ધામધૂમથી ઉજવાયો છે. રંગોત્સવ, પુષ્પદોલોત્સવ સવારથી માંડી બપોર સુધી બપોરના મહારાજે બધાને પંગતમાં ભાવથી જમાડ્યા. બપોર પછીના સમયે મોટી સભા ભરાઈ. સભા ભરાઈ ત્યારે ભગવાન સ્વામિનારાયણ એ સભાની વિશે સાવધાન કરતા મહારાજે કહ્યું કે પોતપોતાના આશ્રમમાં રહી ભગવાનની આરાધના કરવી. આરાધના કરવાની અંદર પણ મારું તમારું ભજન વૃદ્ધિ કેમ પામે? ભજન ભગવાનમાં હેત વધે કેમ? ભજન કે ભગવાનમાં હેત ઘટે કેમ? એના પાછળનું જો કોઈ કારણ હોય તો સંત અને અસંતનો સંગ આ કારણ છે. એનો એ માણા હોય, સાધુને ગાળો ભાંડતો હોય, પણ એને કોઈ સાધુનો જ સંગ થાય ને હૈયામાં આનંદ થાય તો જે ગાળો ભાંડતો હોય એ જ માણસ હાથમાં માળા લેતો થઈ જાય, દેવ પૂજા કરતો થઈ જાય, કથા સાંભળતો થઈ જાય. કથા સાંભળવામાં બેઠેલો માણસ એને પણ જો કુસંગનો સંગ થાય તો ધીમે ધીમે કથામાં આવતો બંધ થઈ જાય, માળા ભજન છૂટી જાય. તો મારું તમારું ભજનમાં વધારો અને ઘટાડો થાય છે. ભગવાનમાં હેત વધે છે અને ઘટે છે. એના પાછળનું જો કોઈ કારણ હોય તો એ સંત અને અસંતનો સંગ છે. એટલા માટે મહારાજે એ પૂર્ણિમાના દિવસે સાધુ અસાધુ, મહારાજ કે સાધુને ઓળખીને સંગ કરવો. હવે સાધુને ઓળખીને સંગ કરવો એ વાત તો બરાબર છે, પણ સાધુને ઓળખવા કેમ? સાધુને ઓળખવા કેમ આ પ્રશ્ન આવી જાય. કારણ શું? તો કે કપડાં તો બધાય સરખા હોય. બગલો અને હંસ બંને રંગમાં તો સરખા હોય, પણ એ ચારો ચરે ત્યારે ખબર પડે. પણ એના સિવાય એના શરીરના રંગને જોઈને ઓળખવા જઈએ તો આપણે ભૂલ કરી બેસીએ. એટલે સાધુ કોને કહેવાય, અસાધુ કોને કહેવાય, એની ઓળખ મહારાજ અહીંયા આપે. સાધુ હોય એ પોતે માયામાંથી છૂટો પડેલો હોય તો માયામાં બંધાયેલાને છોડાવી શકે. જે માણસ પોતે કાદવમાં ખૂંચી ગયો હોય, દલદલમાં ખૂંચ્યો હોય, અને એ બીજાને કેમ કાઢી શકે? ન કાઢી શકે. તો સાધુ જીતેન્દ્રિય હોવા જોઈએ. પંચ વિષય માંથી એનું મન પાછું વળ્યું હોય, ભગવાનમાં એનું મન પરોવાયેલું હોય. મહારાજે સાધુના લક્ષણ કીધા ને, અસાધુનો ત્યાગ કરવાની વાત કરીને, એટલે સભાની અંદર બેનો ભક્તો વતી પુરુષ ભક્તોએ મહારાજની આગળ પ્રસ્તાવ મૂક્યો.
હા, પ્રસ્તાવ અત્યારે તો કદાચ એવું ઓછું બનતું હશે, આપણે અહીંયા કચ્છમાં ઓછું બને, પણ સત્સંગમાં તો બને જ, વિદેશમાં તો બને જ છે એવું. શું તો કે પુરુષ ભક્તોને તો સંતોનો યોગ મળે, પણ બહેનોનું શું? અને સત્સંગ છે ને એ વધારવો હોય ને, કારણ કે એક દીકરી બે ઘર તારે, માવતર અને સાસરું. પિયર અને સાસરું બે ઘર તારે, એટલે સત્સંગની પેલી જરૂરિયાત કોને છે? બહેનોને છે. બે બહેનોને સત્સંગની પહેલી જરૂરિયાત છે. અને સંતો એ સમયે ગામડે ગામડે વિચરણ કરે એટલે પુરુષોને સમાસ થાય, પણ બહેનોને ક્યાં સમાસ થાય? એટલે પ્રાર્થના વિનંતી કરતા પુરુષ ભક્તો બહેનો વતી એવું કીધું કે મહારાજ, એ તમે કીધું સાધુને અષ્ટાંગ બ્રહ્મચર્ય પાળવું, સ્ત્રીઓથી દૂર રહેવું, એ વાત તો બરાબર છે, પણ એ તો હવે કાચા પોચા હોય ને એને નિયમ લાગુ પડે, પણ મહારાજ પાક્કા હોય ને જે મુક્ત દશાને પામ્યો એને છૂટ આપો જરાક વાતો કરવાની, તો બહેનોને સમાસ થાય. શું માંગણી કરી? પક્વ હોય જે મુક્ત દશાને પામ્યા હોય એને છૂટ આપવામાં આવે તો સત્સંગનો સમાસ થાય. અને મુક્ત તો મુક્ત કહેવાય. હવે આગ છે એ તો શમશાનમાં મરદાને પણ બાળે ને, ઘરમાં હોય તો રોટલો પકાવે કે નહીં? એ જ આગ છે, પણ આગને પાસ લાગતો નથી. એમ મુક્ત દશાવાળા સાધુ છે એને પાસ લાગતો નથી. મહારાજ એને જો આપ આજ્ઞા કરો, આ અષ્ટાંગ બ્રહ્મચર્યની અંદર બધું બરાબર છે, પણ એક ખાલી બોલવાની છૂટ આપો ને તોય પતી જાય એમ છે. 8 અંગ કીધા અષ્ટાંગ બ્રહ્મચર્યમાં, એમ સ્ત્રીઓ સાથે બોલવું નહીં, એ જે છે ને એક છૂટ આપો. ભક્તોએ બધી રજૂઆત કરી દીધી ને, એટલે મહારાજ ધીમેથી આમ સાબદા થયા. સાબદા થઈને મહારાજે કીધું, મહારાજ કે ભક્તો સાંભળો સાંભળો, આ દુનિયામાં ગમે તેવો મુક્ત હોય એને પણ શાસ્ત્રે બાંધેલી મર્યાદાનું ઉલ્લંઘન કરવું નહીં. શું કામ? તો કે મુક્ત હોય ને એને પણ માયાની લાડ અડતા વાર લાગતી નથી. મુક્ત હોય એને પણ તમે માંગણી કરો છો કે મુક્ત હોય એને પાસ ન લાગે, પણ એ વાત તમારી બંધ બેસતી નથી. બંધ બેસતી નથી. અરે કેટલા પ્રસંગો, ઇતિહાસના પ્રસંગો છે. અરે ભાગવતની અંદર કપિલ ભગવાને માતા દેવહૂતિને કીધું, મુક્ત બ્રહ્મ ભાવને પામેલા હોય એને પણ ક્યારે સ્ત્રીઓનો પ્રસંગ ન કરો. બ્રહ્મ ભાવને પાર પૂર્વમ હિ બહવો મુક્તાહા પુંસાંશ્ચ સ્ત્રીઓપી ચ અન્યોન્યસ્ય પ્રસંગેન ભ્રષ્ટા યાતા અધોગતિમ. શિખરે પહોંચ્યો હોય પણ એ વ્યક્તિ પણ એનું પતન થયું હોય એવા પ્રસંગો પણ નોંધાયેલા છે. તો સ્ત્રી પ્રસંગો ન કર્તવ્યો મુક્તિનાપી કદાચન શ્રીમદ ભાગવતોત્તાની પદ્યાન્યત્ર વદામી વહ. ભાગવતની અંદર જ એના પ્રસંગ છે. એટલા માટે મહારાજ કહે મુક્ત હોય એને પણ આમાંથી કોઈ છૂટ નહીં. શું કામ? ભક્તો આ વાત સમજવા જેવી છે. ઘણીક વખત દુનિયામાં સ્વામિનારાયણ સંપ્રદાય અને મહારાજની આ બાંધેલી એક સત્સંગની અદ્ભુત એક વિવેકની જે વાડ છે ને, એને લોકોને સમજતા ના આવડે તો એનામાંથી અણસમજણ. હા, અણસમજણમાં એવું કહેતા હોય કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં બહેનોનો અનાદર છે. અનાદર નથી. અનાદર એટલા માટે નથી કે ભક્તો આપણને ઉધરસ થઈ હોય કે કોઈ વ્યક્તિને કોરોના થયો હોય ને આપણે એને કહી કે ભાઈ તું મુખ ઉપર માસ્ક પહેર,
કે કોરોના થયેલી વ્યક્તિ મુખ ઉપર માસ્ક ઢાંક્યું હોય, પહેરેલું હોય, આપણે કહીએ યાર થોડું મોઢું તો ખુલ્લું રાખો, શું નાટક કરો છો? તો એ નાટક કહેવાય કે સમયને અનુસારે એની સુગ્નતા કહેવાય, હોશિયારી કહેવાય, હોશિયારી કહેવાય. એવી રીતે બહેનોનો અનાદર નથી, પણ વાત ક્યાં છે? તો ભક્તો, આપણે ભવસાગરને પાર કરવા માટે માનવ જન્મનું લક્ષ્ય છે આન્ય દેહ ભગવાન સુધી પહોંચવાનું. આન્ય દેહ ભગવાન સુધી પહોંચવું એ માનવ જન્મનું લક્ષ્ય છે. હવે માનવ જન્મનું લક્ષ્ય છે, પણ એમાં ગાડી વચ્ચેથી ફોકી જાય છે. સમજ્યા ને? અટકી જાય માણસ. ક્યાં ક્યાં અટકાય? માણસનું મન ભગવાનને મૂકીને જગતમાં કઈ કઈ જગ્યાએ જાય? તો એમાં 5 દોષ કીધા. સ્ત્રી હોય તો એનું મન પુરુષમાં જાય, અને પુરુષ હોય તો એનું મન સ્ત્રીમાં જાય. બરાબર? બીજું, કોઈ પણ માણસનું જીવ માત્રનું મન ધનમાં જાય, પૈસામાં. અહીંયા જ આપણે ધ્યાન કરવાનું કહીએ, પણ અહીંયા સોનામોરો પડી હોય ને તમારે લેવાની હોય તો પછી ધ્યાનમાં મન રહે કે સોનામોરમાં રહે? સ્વાભાવિક છે, મન ત્યાં જાય. ત્રીજું, માનવ મનનું જવાનું ઠેકાણું ભોજન. ઘણીક વખત તો સભા ચાલતી હોય ને ક્યાંક વઘારની સુગંધ આવે ને એટલે સભામાં રસ આવતો શરૂ થઈ જાય. ભોજન, માનવ મન ત્યાં ખેંચાય. ચોથું, પુત્ર પરિવાર. બાપ આખો દિવસ કામ કરીને એટલો લોથપોથ થઈ ગયો હોય અને ઘરે આવે ને, ઘરે આવે ત્યારે દીકરો કે દીકરી, નાની દીકરી હોય, દોડતી દોડતી પપ્પા પપ્પા કરતા આવે ને બાપાને બાત ભીડી લે, આખા દિવસનો થાક ઉતરી જાય. તો સ્નેહ, પરિવારમાં સ્નેહ છે ત્યાં મન અટકી જાય ભગવાનને બદલે. પાંચમું, આ શરીર, દેહાભિમાન. આ 5 જગ્યાએ માનવ મન ભગવાનને મૂકીને અટકાય છે. જવાનું છે ભગવાન તરફ અને આ 5 જગ્યાએ મન અટકી જાય છે. હવે અહીંયા સ્ત્રીનો અનાદર નથી, પણ સાવધાની છે. પુરુષનો દેહ હોય તો પુરુષના દેહમાં રહેલો જે ભગવાનનો ભક્ત છે એનું મન એ ભટકે નહીં, અટકે નહીં માયામાં. એના માટે સાવધાનીના ભાગરૂપે કયા કયા એંગલથી એ મન ડાયવર્ટ થાય, તો કે જોવાથી, સાંભળવાથી, સ્પર્શ કરવાથી, એના યોગમાં આવેલી વસ્તુ હોય, એનું ભોજન હોય, એ ઘણા બધા જે પ્રસંગો છે, તો એના યોગથી મન ડાયવર્ટ થાય છે. એટલે 8 પ્રકારે સાવધાની રાખવા માટેની સૂચના, એટલે અષ્ટાંગ બ્રહ્મચર્ય. તો મહારાજે સુરક્ષા, રક્ષા કવચ આપ્યું છે. હવે એ મુક્ત દશાને પામેલો હોય ને તો પણ એનો પણ કઈ ઠારે નહીં. અરે મહારાજ કે એટલું નહીં, અરે ખુદ હું કહું ને, મદાજ્ઞાપી ન મંતવ્યા સ્ત્રી પ્રસંગો ભવેદ્યા. કદાચ હું એમ કહું કે તમે આ બહેનોની સભાની વચ્ચે જઈને બેસો, તો મહારાજ કે મારી આજ્ઞા નહીં માનવાની તમારે. મારી આજ્ઞા પણ તમારે નહીં માનવાની. કોણ કે છે? ખુદ ભગવાન કે છે. મદાજ્ઞાપી ન મંતવ્યા સ્ત્રી પ્રસંગો ભવેદ્યયા મુક્તૈરપી તથા સ્ત્રીભી પું પ્રસંગો ભવેદ્યયા. કોઈ બેન ભક્ત હોય અને એ મુક્ત દશાને પામેલા હોય અને પુરુષના સંસર્ગમાં રહેવા માંડે તો એનો ઠાર ન રહે. અને કોઈ પુરુષના દેહમાં રહેલો કોઈ મુક્ત પુરુષ હોય, ભગવાનનો ભક્ત હોય, અને બહેનના પ્રસંગમાં, સ્ત્રીઓના પ્રસંગમાં રહેવા માંડે તો એનો પણ કંઈ ઠારે નહીં. એટલે મારી આજ્ઞા પણ માનવી
નહીં. અને મહારાજ કે મારી આજ્ઞા ઉલ્લંઘન કરે તો પછી લોકમાં નિંદાનું કારણ બની જાય. લોકમાં નિંદાનું કારણ બની જાય. એટલે મુક્ત પુરુષો હોય એને પણ આ તમે જે માંગણી કરી કે મહારાજ બેનોને કથા કરવાની છૂટ દો, વાતો કરવાની છૂટ દો, એમાં મહારાજ કે નો કોમ્પ્રોમાઇઝ, નો કોમ્પ્રોમાઇઝ. પછી તો એવું હોય કથા તો સામે બેસીને થતી હોય ને, પછી કથા તો થતી હોય પણ ધીમે ધીમે પછી ધ્યાન પછી બીજું થઈ જાય, સમજ્યા ને? હા. એટલે અને પછી મહારાજ કે આ દુનિયામાં ભક્તો રજૂઆત કરી ને કે મુક્ત હોય એને વાંધો નહીં, મુક્ત છે એને શું પાસ લાગે, બરાબર ને? એને વાંધો નહીં એવું કીધું ને ભક્તો રજૂઆતમાં. મહારાજે સામે પ્રત્યુત્તર આપતા કીધું કે મુક્ત હોય ને તો એને પણ સાવધાન રહેવાનું. નારદજી જેવો મુક્ત તો આપણે જોયો નથી. જોયો છે નારદજીઓ? એ કેવા હશે નારદજી? તમે વિચાર કરો. નારાયણ સરોવરના કિનારે દક્ષ પ્રજાપતિના 10,000 દીકરા તપ કરતા હતા. દક્ષે શેના માટે મોકલ્યા હતા? તો કે તપ કરો, ભગવાન થકી શક્તિ પ્રાપ્ત થશે અને પછી સંસારના ચક્રને ક્રમને આગળ વધારો, વંશ વેલો આગળ વધારો, સૃષ્ટિના ક્રમને આગળ વધારો. એના માટે 10,000 દીકરાને ક્યાં મોકલ્યા? તપ કરવા માટે. નારદજી આવ્યા, એ મરી જાશો આ ભવાટાવીના ચક્કરમાં. એવો જ્ઞાન દીધું ને 10,000 ને સાધુ કરી નાખ્યા એક ભેગા. રેકર્ડ બનાવી નાખ્યો. અત્યાર સુધી 10,000 ને એક ભેગા કોઈ સાધુ નથી કર્યા. અને એ નારાયણ સરોવરના કિનારે 10,000 ને એક ભેગા સાધુ કરી નાખ્યા. બાપા બિચારા રાહ જુઓ હું કને કે હજી કેમ ના આવ્યા દીકરા, હજી તપ કીધી પૂરું કરશે. ત્યાં ખબર પડી કે એ તો બધા સાધુ થઈ ગયા છે, એ તો બધા સાધુ થઈ ગયા છે. એટલે વળી પાછું બાપાએ બીજા 1,000 પુત્રોને દેવ ઈચ્છાથી ઉત્પન્ન કર્યા. એને કીધું કે જાઓ તપ કરો. એ અહીંયા આવ્યા તો એ 1,000 ને નારદજીએ વળી નાનો ઉપદેશ આપ્યો ને એ ભગવાનની વાતો કરીને એવી વાતો કરી કે વાતો કરતા કરતા એના હૃદય સોસરા, હૃદય વિંધાઈ ગયા. અને એ 1,000 ને સાધુ કરી નાખ્યા. એક બાપના 11,000 દીકરાને સાધુ કર્યા. કેટલા? 11,000 દીકરાને સાધુ કર્યા. સંસારમાં હોય ને સંસાર છોડાવી દે એવા નારદજી. અરે રાક્ષસ કુળમાં પ્રહલાદનો જન્મ થયો, પણ એ કેવા એને આમ જ્ઞાન કેવું દીધું હશે કે રાક્ષસ કુળમાં જન્મ થયો પણ રાક્ષસનું પણ કંઈ ચાલે નહીં. અને દીકરો પ્રહલાદ ભગવાનનું ભજન કરે. કેવા નારદજી કેવા હશે, એની વાણી કેવી હશે જુઓ તો ખરા, એનું આચરણ કેવું હશે, એનું ભજન કેવું હશે. એ જ નારદજી પેલો વાલિયો લૂંટફાટ કરનારો માણસ, એને રામ મંત્ર આપે અને વાલિયામાંથી વાલ્મીકી બનાવી દે. એ જ નારદજી નાના અમથા ધ્રુવજી 5 વર્ષની ઉંમર, અને એને ભગવાનનો મંત્ર આપે ને એ રસ્તો બતાડે કે જા હવે તપ કર, આવી રીતે ભગવાનનું તપ કર, ભગવાન રાજી થશે. અને 6 મહિનામાં તો અનંત કોટી બ્રહ્માંડનો નિયંતા 5 વર્ષના બાળકની સામે હાજર થઈ જાય. આ નાની વાત છે? એ કેવા હશે નારદજી? વિચાર કરો લ્યો. એનો સત્સંગ કેવો હશે, એનો સત્સંગ કેવો હશે, એની ભજન કરાવવાની રીત કેવી હશે નારદજીની, કે જે નારદજીની વાણી સારધાર હૃદય શોષરી નીકળી જાય છે. લાખો કરોડો રૂપિયા દેતા પણ આ ભજન, આ માનવ દેહ નથી મળતો. એવી વાતો કરીને નારદજી સંસારને છોડાવી દે. એનાથી મુક્ત બીજો કોને કહી શકાય મોટો? કેવો વાત ને કેવો ઉપદેશ હશે, સાંભળીએ ભૂમાનંદ સ્વામીના શબ્દોમાં.
મનુષ્યનો દેહ મોગો નહીં મળે ફરી, મનુષ્યનો દેહ મોગો નહીં મળે ફરી, નહીં મળે ફરી, મોગો નહીં મળે ફરી, નહીં મળે ફરી, મોગો નહીં મળે ફરી, મનુષ્યનો દેહ મોગો નહીં મળે ફરી, મનુષ્યનો દેહ મોગો નહીં મળે ફરી. તે માટે હું કહું છું તુને ભજી લે હરી, તે માટે હું કહું છું તને ભજી લે હરી. સાચા સાધુ ઓળખીએ ની, સાચા સાધુ ઓળખીએ ની સોબત કરી, ભજી લે ભગવાન સાચા સંતને મળી, મનુષ્યનો દેહ મોગો નહીં મળે ફરી. જીતી બાજી જાય છે હારી કુસંગમાં ગરી, જીતી બાજી જાય છે હારી કુસંગમાં ગરી. જાવું પડશે જમપુરીમાં જરૂર મરી, જાવું પડશે જમપુરીમાં જરૂર મળી, મનુષ્યનો દેહ મોગો નહીં મળે ફરી, મનુષ્યનો દેહ મોગો નહીં મળે ફરી. દેવતાને છે દુર્લભતાનું તે તો તે ધરી, દેવતાને છે દુર્લભતાનું તે તો તે ધરી. ભૂમાનંદ કહે ભવ સિંધુ, ભૂમાનંદ કહે ભવ સિંધુ ને જાને તું દરી, મનુષ્યનો દેહ મોગો નહીં મળે ફરી, મનુષ્યનો દેહ મોગો નહીં મળે ફરી. મનુષ્યનો દેહ મોંઘો નહીં મળે ફરી. નારદજી બે વાત, એક જગતની નશ્વરતા સમજાવે અને બીજું મંત્ર આપ્યા. બે કામ નારદજી કરે ને જીવનો હૃદય પલટો કરી નાખે. હજારોને સાધુ કરનારા આ નારદજી, બરાબર ને, હવે એને ક્યાં આખા બ્રહ્માંડમાં ફરે લ્યો. આ દક્ષ પ્રજાપતિના 11,000 છોકરાને સાધુ કરી નાખ્યા. દક્ષે શાપ આપ્યો કે આ એક જગ્યાએ બેસે ને તો બીજાને કેટલાય ને મૂંડી નાખશે. એટલે એવો શ્રાપ આપ્યો કે અસ્થિરો ભવ, આ કોઈ જગ્યાએ સ્થિર ન રહે. તો કે હારું લ્યો, ફરતા રહેશું, જાજાને મળાશે. હવે જાજો સત્સંગ થશે. હવે એ નારદજી, આનાથી મોટો મુક્ત કોણ કહી શકાય, પણ એ નારદજી પણ મહારાજ કે ઐતિહાસિક પ્રસંગ કથા છે. અંબરીશ રાજાના રાજભવનમાં નારદજી અને પર્વત ઋષિ બે જણા આવ્યા એકી સાથે. નારદજી અને પર્વત ઋષિ અંબરીશ રાજાના રાજભવનમાં આવ્યા અને અંબરીશ રાજા તો ભગવત પ્રેમી અને એમાં સાધુ જુએ એટલે કેટલો આનંદ થાય. એટલે હરખાતા હરખાતા નારદજી અને પર્વત ઋષિનું એને ભાવભેર ઉમળકાભેર સ્વાગત કર્યું. ઉમળકાભેર સ્વાગત કર્યું. અરે એટલું નહીં, એ પૂજા કરી અને એવી એવી ભાવથી બનાવેલી વાનગીઓ જમાડીને તૃપ્ત કર્યા. અને પછી નારદ અને પર્વત ઋષિ બંને એ વિશ્રાંતિ લેવા બેઠા. અને એનામાં એક અચાનક અંબરીશ રાજાને યાદ આવ્યું કે એક આપણું થોડુંક અણઉકેલ્યું કામ છે, મનમાં મૂંઝવે છે, અને ઘરે આવા મહાત્મા આવ્યા છે નારદજી ને પર્વત ઋષિ જેવા, તો એની સલાહ લઈએ તો કામ પાર પડી જાય. કામ પાર પડી જાય, સલાહ લઈએ તો સારું. અને સલાહ લેવામાં નારદજી પર્વત ઋષિની સલાહ લેવા. હવે સલાહમાં વાત એવી હતી કે અંબરીશ રાજાની એક દીકરી હતી, નામ હતું જયંતી. અને એ સમય જાણે માનો કે બ્રહ્માંડમાં એની સમાન સુંદરતામાં બીજું કોઈ હોય જ નહીં. આખા બ્રહ્માંડમાં સૌથી કોઈ શ્રેષ્ઠતમ ભગવાનની કૃતિનું પાત્ર હોય તો એ જયંતીમાં ભગવાને ભરપૂર સૌંદર્ય મૂક્યું હતું. હવે અંબરીશ રાજાને મૂંઝવણ હતી કે આ કોને પરણાવી.
કોને પરણાવી આ મૂંઝવણ હતી એટલે દીકરીને બોલાવી. અમરીશ રાજા દીકરીને બોલાવીને કીધું, દીકરી જો આપણા ઘરે આ બે મહાત્મા આવ્યા છે, એના ચરણમાં માથું મૂક, એના આશીર્વાદ લે. તમે જેમ છોકરાને લે આવો ને, લે પગે લાગ, પગે લાગ, સ્વામીને પગે લાગ. એમ દીકરીને કીધું પગે લાગ. આવા સાધુ આપણા આંગણે ક્યાંથી હોય? જયંતી પગે લાગ્યા, નારદ અને પર્વત ઋષિને પગે લાગ્યા અને પછી મર્યાદા પ્રમાણે દૂર ઊભા રહ્યા. એટલે નારદજીને અને તુમરુને અમરીશ રાજાએ કીધું કે મારી દીકરી ઉંમર લાયક થઈ છે ને મને પ્રશ્ન મનમાં હૈયામાં મૂંઝવ્યા કરે છે. હવે મારે ઉંમર લાયક દીકરી થાય એટલે એના હાથ પીડા કરી દેવા જોઈએ, લગ્ન કરાવી દેવા જોઈએ. એના માટે ઉચિત મૂર્તિયાની શોધ હવે તમે કયો, કોને પરણાવી? એટલે વરવા યોગ્ય કોઈ વર હોય, કારણ કે નારદજી તો આખા બ્રહ્માંડમાં ભ્રમણ કરતા હોય, બરાબર ને? આખા બ્રહ્માંડમાં ભ્રમણ કરતા હોય. અને રૂકમણીજીને પણ તમારે પરણવા યોગ્ય તો એક દ્વારિકાધીશ છે, કોણે કીધેલું? નારદજી જ કીધેલું. અને તે દિવસથી તો રૂકમણી ભગવાનના સ્વપ્નાઓ સેવતા થઈ ગયા, બરાબર ને? એટલે અમરીશને થયું કે આપણે કંઈક રસ્તો બતાડે, આપણે પણ કંઈક રસ્તો બતાડે. પણ બન્યું શું ખબર છે? પગે લાગવા આવ્યા ને, હા, એમાં નારદ ને પર્વતની વિકેટ ગઈ. દીકરીને જોયા એટલે મન ચક્રાવે ચડી ગયું. અમરીશ રાજાએ પૂછ્યું કે આ બેને, આ દીકરીને પરણાવી ક્યાં? એટલે બંને જણાએ કીધું, બંને જણા ભેગા બોલ્યા, મને પરણાવી દો, મને પરણાવી દો. લે, એને યોગ્ય મુહૂર્ત તો આખા બ્રહ્માંડમાં હું જ છું. બે જણા બોલ્યા. અને એમાં પાછું મને પરણાવશો ને તમને લાભે ગણો, તમારું શુભ થશે. આશીર્વાદ ભેગા દીધો. શું? તમારું શુભ થશે, તમારું કલ્યાણ થશે. બંને જણા, હવે દીકરી એક, મૂર્તિયા બે તૈયાર થઈ ગયા. નારદજી અને પર્વત ઋષિ. મહારાજ કે છે સભાની અંદર, જે સભાની અંદર રજૂઆત આવી કે મહારાજ તમે સાધુને થોડી છૂટ આપો, અને છૂટ આપ્યો તો આટલા સાધુ નો બધા ફિટ થઈ ગયા હોય, સમજ્યા ને? પછી કેના જેવું થાય ખબર છે? હા, એક જગ્યાએથી આમ એક ભાઈ નીકળ્યા ને, તો આમ છોકરાઓની ધમધમાટી બોલતી હતી, એવા ઝઘડતા હોય ને, એમ રાડા રાડીને ચીસો સંભળાતી હતી. એટલે પૂછ્યું કે આ આમ બજારમાંથી નીકળ્યા, ક્યાંથી અવાજ આવે? તો કે બ્રહ્મચારી બાબાને ત્યાંથી આવે છે. બ્રહ્મચારીને છોકરા રમતા હોય, રોતા હોય, કેવું લાગે? અવાજ ક્યાંથી આવે? તો કે બ્રહ્મચારીના ઘરેથી આવે છે. લે, હા, તો મારા છૂટ દીધી હોય કે તમે વાતો કરવાની છૂટી, તો પછી સાધુ સંત નિવાસમાં ન મળે. પછી તમે છોકરાને તમે દર્શન કરવા આવો તો એ આની કો આમ રમતા હોય ને આમ રમતા હોય ને, એક છોકરો આયા હોય ને બીજો છોકરો આયા હોય ને, ધમધમાટી બોલતી હોય. તો આવા સાધુ મળે? મહારાજ કે નહીં. મહારાજ કે આ બ્રહ્માંડમાં પર્વત અને નારદજી બંને જ્યારે આવું કીધું ને, એટલે ઘડીક વાર તો અમરીશ રાજા ચક થઈ ગયા. શું કેવું ને શું ન કેવું, મનમાં મૂંઝાઈ ગયા. અને હકીકત એવી છે કે મૂંઝવણ એટલા માટે કે આ બે સાધુ છે ને અત્યારે થોડાક સમય માટે કંઈક માયામાં લપટાયા છે. હવે ના પાડીશ તો શ્રાપ દેશે, હા પાડીશ તો બે જણા છે ને દીકરીને આમ પરણાવી યોગ્ય ન કહેવાય. કરવું તો કરવું શું? જેવા એ બંને પ્રસ્તાવ મૂક્યો કે હું પરણું, એટલે તરત જ અમરીશ રાજા અવાક થઈ ગયા. અમરીશ રાજા અવાક થઈ ગયા એટલે તરત જ બુદ્ધિશાળી હતા, ભગવાનની કૃપા હતી અમરીશ રાજા ઉપર. એટલે એણે વિવેકથી કીધું, મનમાં વિચાર આવ્યો કે અત્યાર સુધી એવું તો જોયું છે કે એક પુરુષ હોય એને 5 પત્ની હોય, ઘણી પત્ની હોય, એવી તો જોયું છે. પણ એક બાઈને 2 પતિ હોય, આ મહાભારતના પહેલાની કથા હશે, નહીતર દ્રૌપદીના 5 પતિ હતા, પણ એના પહેલાની કથા છે. એટલે એક સ્ત્રી હોય અને એના 2 પતિ, એ કેમ મેળ ખાય? એટલે મનમાં મૂંઝવણ થઈ ને, મનમાં મૂંઝવણ થઈ. એટલે અમરીશ રાજાએ
એવો સરસ ઉપાય શોધી કાઢ્યો ને. અમરીશ રાજા કે હવે તમે બંને હા પાડો છો ને દીકરી એક છે, મારે શું કરવું? એક કામ કરીએ, આપણે ટૂંક સમયની અંદર જ સ્વયંવર યોજીએ, દીકરી પસંદ કરે એને પરણાવી દેશું આપણે. એટલે તરત જ નારદ અને પર્વત એને મનમાં થઈ ગયું કે આ અમરીશ આપણામાંથી છૂટવા માંગે છે. સ્વયંવરના નામે આપણામાંથી છૂટવા માંગે છે. કારણ શું? તો કે હવે અમે રહ્યા સાધુ. નારદ અને પર્વત કહે છે અમે સાધુ રહ્યા, અને અમે સાધુ હોવાના કારણે શરીર કેવા હોય, તપસ્વીના શરીર હોય, હાડકા ચોટી ગયા, હાડકામાં ચામડું ચોટી ગયું હોય, આવું દુબળું કુબડું શરીર હોય, અને હવે એ સ્વયંવરમાં મહાત્માજી બેઠા હોય, હવે એને કોણ પસંદ કરે? લ્યો, હા ઉકલકડી શરીર કોણ પસંદ કરે? એ તો મૂર્તિઓ નપાસ જ થાય. એટલે જ્યાં નારદજીએ અને અમરીશ રાજા પ્રસ્તાવ મૂકેલ, નારદજીને પર્વત સમજી ગયા કે આમાં ગડબડ છે, એટલે આપણે મેળ ખાશે નહીં. આપણામાંથી છૂટવા માટે અમરીશ રાજાએ રસ્તો કાઢ્યો છે, પણ આપણે એનો તોલ કાઢી લેવો છે. એનો પણ તોડ વિચારી રાખ્યો. તોડમાં શું કર્યું? તો કે જેવો પ્રસ્તાવ મૂક્યો ને એટલે સૌથી પહેલા નારદજી પહોંચી ગયા ભગવાન પાસે. સૌથી પહેલા નારદજી પહોંચી ગયા ભગવાન પાસે. ભગવાન પાસે જઈ અને આગળની કથા ન કીધી હો કાંઈ, કે પ્રભુ આમ જરાક એક લગ્ન કરવાની ઈચ્છા થઈને કંઈક સેટિંગ કરી દો ને, એવી કંઈ વાત ન કરી. સીધું કેવું? તો કે પ્રભુ એક જગ્યાએ પ્રસંગમાં જવાનું હતું, અને આવ સાવ શુભ કુબડું શરીર હતું, કદરૂપવું લાગે, તો એવું સારું આ બ્રહ્માંડમાં કોઈનું ન હોય ને એવું રૂપ દઈ દો તો આપણો પ્રસંગ સંચવાઈ જાય. શું રજૂઆત કરી? કોઈનું ન હોય એવું રૂપ દો તો પ્રસંગ સંચવાઈ જાય. સભામાં જવાનું છે, થોડુંક એક પ્રસંગ છે. જુઓ તો ખરા ભક્તો, કામ વ્યાપે ને માણસ છે ને, એ દીકરો હોય તો મા બાપ સાથે પણ કપટ કરે પોતાના કામની સંતુષ્ટિ માટે. દીકરી હોય તો મા બાપ સાથે પણ કપટ કરે કે ન કરે? ભાગે ને, કપટ કરે ને. અરે મા બાપ નહીં, ખુદ ભગવાન સાથે કપટ કરવા માટે પણ આવા સાધુ પણ તૈયાર થઈ ગયા. નારદજી, પ્રભુ એક પ્રસંગ છે, સભાનો પ્રસંગ છે, અને આમ જવાનું હોય એટલે રમણીય રૂપ થાય, ઈ કંઈક દયા કરો. અને ભક્તો કેવું અહીંયા લખ્યું, અન્યસ્ય વિકૃતમ રૂપમ સ્વસ્ય રમ્યમ ભવેદિતિ ગૂઢમ સ્વસ્ય તભિપ્રાયમ નો ચતુસ્તૌ પરસ્પરમ. પાછું પોતાનું રૂપ એકદમ સૌંદર્યમાન થાય, અને બીજું પ્રભુ એક દયા કરજો, મને એવું સૌંદર્ય આપજો, રૂપ આપજો કે સભાનો પ્રસંગ સચવાઈ જાય. અને પેલો પર્વત છે ને એ આમ તેમ આંટા જ મારતો, પ્રભુ એનું રૂપ માકડાનું કરી દો, ક્યાંય જાય નહીં, વાંદરાનું કરી દેવાનું એનું રૂપ. પ્રભુ કે હારું તથાસ્તુ. ભગવાન તો જાણે ઘટઘટનો યામી અંતર્યામી ભગવાન, કે આ નારદ નથી બોલતા, પણ નારદના હૈયામાં અત્યારે કામ રહ્યો છે ને, કામ બોલાવે છે. કોણ બોલાવે છે? કામ બોલાવે છે. એને સ્ત્રીયા શક્તિ, એને એકદમ ચસકો લાગ્યો છે ને, એનામાં કારણે આ શબ્દો નીકળે છે એના હૈયામાંથી. ભગવાને કીધું તથાસ્તુ. નારદજી તો હરખાતા આવ્યા કે બસ આવતીકાલે આપણો નંબર પાકો, પસંદગી આપણી પાકી. બીજી બાજુ નારદજી નીકળે ને બીજા દરવાજેથી પર્વત પહોંચ્યા ભગવાન પાસે. એની પણ માંગણી એવી જ, પ્રભુ અમે જંગલમાં વનવગડામાં રહેનારા આખી જિંદગી તમારું ભજન કર્યું, કોઈ દી કઈ માંગ્યું નથી બાપ, કોઈ દી કઈ માંગ્યું નથી. પણ હૃદયમાં એક ઈચ્છા છે કે આજે એક વિનંતી લઈને આવ્યો છું. મને વિશ્વાસ છે કે આજની મારી ઈચ્છા તમે પૂર્ણ કરશો. ભગવાન મન હશે હો, મનમાં જાણે છે. પર્વત ધીમેથી એમ ભૂમિકા બાંધી, પ્રભુ જિંદગીમાં કોઈ દી માંગ્યું નથી ને તમે તો દાતાર છો ને, તમે દેનારા છો ને, તમે તો સંકલ્પ પૂરા કરનારા છો ને, તમે ભક્તોના ભાવ પૂરા કરો છો ને,
આમ એવું આમ મહારાજ આગળ આવીને ભગવાન આગળ આવીને વાતો કરવા માંડી મીઠી મીઠી. પ્રભુ કે શું છે બોલતો ખરો. પ્રભુ મને બીજી તો કંઈ ઈચ્છા નથી, પણ આખી જિંદગી તપ કર્યું ને આ શરીર સાવ ખોખલું થઈ ગયું છે, કંઈક સારું રૂપ આપો ને, સારું રૂપ આપો પ્રભુ મને. પણ હા પ્રભુ, મને સારું રૂપ આપો, પણ બીજી વાત એક એવી પણ ઈચ્છા છે કે નારદજી આખા ભૂમંડળમાં ચારેકોર વિચરણ કરતા હોય, અને ચારેકોર વિચરણ કરતા હોય, પણ વિચરણમાં પણ એવું છે કે પ્રભુ એક નવતર પ્રયોગના ભાગરૂપે એનું થોડાક વાર માટે, એકાદ દિવસ માટે તમે એનું રૂપ વાંદરાનું કરી દો, એક દિવસ માટે. ભગવાન કે તથાસ્તુ, દીધું. પાછા બંને ઉપરથી છેટા, આ ઉપરથી ભેગા અંદરથી છેટા. પાછું કેવું, સ્વયંવરની આગલી રાત નારદ અને પર્વત બંને જણા, પાત્ર એક છે અને સ્વપ્નાઓ બે સેવે છે આખી રાત. નારદજી કેવો, જયંતી જેવું તો રૂપ ક્યાંય નહીં. શું એના નેત્રો છે, શું એનું મુખ છે, કમળની પાંખડી જેવું એનું મુખ છે. ત્યાં વળી પર્વત, કમળ નહીં, કમળને તો વળી થોડો સમય જાય કરમાય, પણ આ જયંતીનું રૂપ ક્યાં કરમાય એવું છે. અને આમ આખી રાત એના વાતો ને એના રૂપમાં વાતો નીકળી. જે નારદજીની એક ક્ષણ પણ ભગવાનના ચિંતન વિના પસાર ન થતી, એ નારદજી અત્યારે ક્યાં લપટાયા. ભક્તો, આ વાત નારદજીની નથી, આ વાત મારી તમારી છે, માનવ હૈયાની વાત છે. અને આમ માંડ માંડ રાત પૂરી થઈ. ભક્તો, રાત પૂરી થઈ. એ વૈશાખ મહિનો હતો ને રાત્રિનો સમય હતો. બંને જણા એ રાજકન્યા જયંતીના ગુણોની વાતો કરતા કરતા રાત્રિ નીકળી ગઈ. અને ભક્તો, સવાર પડ્યું ને ઝટપટ નિત્ય વિધિમાંથી ફટાફટ પરવારી ગયા. જે પૂજામાં સમય લાગે ને, એ નિરાતે માળા ભજન ભગવાનનું સ્મરણ થાય, એ તો ફટાફટ પૂરું થઈ ગયું, ઝડપથી પૂરું થઈ ગયું. અને બંને જણા જે જગ્યાએ રાજસભાની અંદર સ્વયંવરનું આયોજન હતું, બીજા કોઈ રાજાઓ આવે, બીજા કોઈ મહેમાનો આવે, એના પહેલા જે જગ્યાએથી જયંતીની એન્ટ્રી થવાની હોય, જેમ લગ્નનો પ્રસંગ હોય ને કન્યા પધરાઓ, સાવધાન થાય તમારે. અને જે રૂમમાંથી દીકરી આવતી હોય એવી એ એન્ટ્રન્સ ગેટમાં, જો એન્ટ્રન્સ ગેટમાં પહેલી જ ખુરશી ઉપર બેસી ગયા સામસામે. અહીંયાથી પ્રવેશ કરે એટલે પહેલી નજર મારા ઉપર પડે ને આપણે પાસ થઈ જાય. નહીતર ઘણીક વખત એવું હોય કે પાછળ સારી વસ્તુ હોય પણ આગળની વસ્તુ પાસ થઈ ગઈ તો પાછળ તો મોકો જ ના આવે, સારું રહી જાય. એટલે પાછળ બેસીને આગળનો મૂર્તિઓ પાસ થઈ ગયો તો પાછળ જોવા જ નહીં આવે તો આપણે અમસ્તા ગયા. એટલે પહેલા જ ગોઠવાઈ ગયા બંને, નારદ અને પર્વતજી બંને ગોઠવાઈ ગયા. અને ભક્તો પાછા બંને ભગવાન પાસે માંગીને આવ્યા હતા ને. પોતાનું રૂપ તો દેખાય નહીં પોતાને કે હું કેવો છું એમ. એટલે બંને એકબીજા સામું જોઈને ખાસે, હો મોકળો લાગે, મોકળો વાંદરો લાગે છે, અંદર અંદર હસે. અને કેટલાક પ્રસંગો એવા હોય કે આમ હસી રોકી ન શકાય. પાછી એકબીજા સામું જુએ ને હસે, એકબીજા સામું જુએ ને હસે, વળી મોટું સંતાડે. આ બાજુ ધીમે ધીમે બીજા રાજાઓ આવે, સભામાં ગોઠવાય અને જમાવટ લાગી હતી. પાછું આ આશ્ચર્ય કેવું હતું, બીજા બધાને પાછું સારું રૂપ દેખાય. નારદ અને પર્વત એ બેને જ એકબીજાનું મુખ વાંદરાનું દેખાય. ઠાકોરજીની ગોઠવણી ગજબની, સમજ્યા ને? એવી ગોઠવણી ગજબની કરેલી. પછી આમ સભાની અંદર બધા પોતપોતાના સ્થાને બેસી ગયા. અને બંનેના રૂપ તો આમ આ બ્રહ્માંડમાં કોઈના ન હોય. અરે ગમે તેવી સ્ત્રી હોય અને એ એક વખત નજર કરે એટલે એને પસંદ પડી જાય આવા રૂપ. પણ હવે આમ બીજા બધા રાજાઓ હતા ને, એને તો નારદ ને તુમરુના રૂપ એટલા જોરદાર દેખાય તો બધા આશા જ મૂકી દીધી કે આપણે તો અહીંયા ખાલી નામ પૂરતા આવ્યા છીએ, પસંદગી તો આ બેની જ થવાની છે.
આ બેમાંથી કોઈ એકની પસંદગી થશે. આપણે તો અમથા આવ્યા છીએ, કારણ કે એને તો રૂપવાન દેખાતા હતા બધાને. પણ એ બે જ જણા હતા, એને એકબીજાને વાંદરાનું દેખાય, અને એ બે જણા એકબીજા સામે જુએ અને મનમાં હરખાય કે મને પરણશે, આ તો વાંદરો દેખાય, વાંદરાને કોણ પરણે. મનમાં હસે. આમ કરતા કરતા આમ થોડો સમય નીકળ્યો અને ત્યાં વળી શરણૈના સુર એલાયા, જયંતી આવી રહ્યા છે. સાદ થયો અને જયંતીની આમ જબરદસ્ત સભામાં પ્રવેશ થયો. જ્યાં સભામાં પ્રવેશ થયો ને આગળ બે નારદજી પર્વત બે બેઠેલા. જ્યાં જયંતી રાજ સભામાં પ્રવેશ કરીને આગળ જ વાંદરા જોયા ને જયંતી હેપતા ભાગ્યા પાછા, ઘરમાં પાછા ભાગ્યા. અમરીશને થયું કે શું થયું, કારણ કે બીજા બધાને તો સારા જ રૂપ દેખાતા હતા. હવે વાંદરાનું રૂપ કોને કોને દેખાય? નારદ અને પર્વતને એકબીજાના દેખાય. અને બંનેના વાંદરાના છે એવું ત્રીજું એક પાત્ર આખા એ જગ્યા હાજરમાં હોતો એવું કોણ? તો કે જયંતી. એને વાંદરાનું દેખાય, બાકી બધાને સારું જ દેખાય. એટલે તરત જ જનક અમરીશ રાજા પહોંચ્યા દીકરી પાસે કે દીકરી તું આમ કેમ પાછી ભાગી આવી, તને કોઈ પસંદ નથી? તો કે આગળ કોણ બેઠું છે? વાંદરા બેઠા છે, મને ડર લાગે છે. બેને ત્યાંથી અહીંયાથી સભામાંથી રજા આપો તો હું આવું સભાની અંદર. દીકરીની આવી જીદ જોઈ અને અમરીશ રાજા, હવે એના મુખ વાંદરાના છે એમ કીધું, પણ અમરીશ રાજા તો વિવેકી તો ખરા ને. એને થયું કે કદાચ એ સાધુ છે ને અહીંયા પરણવાના માહોલમાં બેઠા છે એટલે વાંદરા જ કહેવાય ને, એટલે મારી દીકરી એમ કીધી વાંદરાને ક્યાં અહીંયા લાવીને ઉભા બેઠા રાખ્યા, મને ડર લાગે છે, બગાડો એને. અને ત્યાં તો ભક્તો અમરીશ રાજા હાથ જોડીને પ્રાર્થના કર્યું નારદજીને પર્વતજીને, તમે બંને કૃપા કરી આ સભામાંથી જાઓ, તમારા આશ્રમ પ્રત્યે જાઓ, અને મારી દીકરીને તમારાથી ડર લાગે છે. મારી દીકરીને તમારાથી ડર લાગે છે એટલે તમે કૃપા કરી અને આ સભામાંથી તમારા સ્થાને જાઓ એવી મારી વિનંતી છે. આટલું જે કીધું ને એટલે પોતાની ઈચ્છાનો કામનાનો ભંગ થાય. માણસની વાત ન રહે તો કેવો ગુસ્સો આવે. એટલે બંને જણા પર્વત અને નારદજી અમરીશ રાજા ઉપર એટલા બધા ગુસ્સે થઈ ગયા, શ્રાપ આપી દીધો. ઉદ્ધત થયો છે, દેહાભિમાની, તને સત્તાનો મત છે, રાજનો મત છે, જા દેહાભિમાની થઈ જા, શ્રાપ આપી દીધો. પણ આ એ અમરીશ રાજા છે કે એની સેવામાં ભગવાને સુદર્શન ચક્ર રાખ્યું હતું. સુદર્શન ચક્રે સાપને રોકી લીધો. સુદર્શન ચક્રે સાપથી રક્ષણ કર્યું. અને સુદર્શન ચક્ર નારદ અને પર્વતની પાછળ થયું. જેમ દુર્વાસાની પાછળ થયેલું એમ એ નારદજીને પર્વતની પાછળ થયું અને બે જણા ભાગ્યા જાય. અરે દેવતાઓના સ્થાનકોમાં ગયા, ઠેક ઠેકાણે બચાવો બચાવો કરતા, પણ કોઈએ બચાવ્યા નહીં. અને ત્યાંથી ભાગ્યા ભગવાન શંકર પાસે ગયા. શંકરે કીધું કે એમાં પણ હું રક્ષણ ન કરી શકું તમારું. ત્યાંથી ભાગ્યા બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજીએ ના પાડીને છેવટે ભગવાન પાસે આવ્યા. ભગવાનને આજીજી કરી. ભગવાનને આજીજી કરી અને પ્રભુ આ સુદર્શન ચક્રથી અમારું રક્ષણ કરો. અને ભક્તો ત્યારે ભગવાનનું જે સુદર્શન ચક્ર આપેલું છે, ભગવાનની ઈચ્છાથી એને શાંત કર્યું. સુદર્શન ચક્ર શાંત થયું. નારદને પર્વતને એમ થઈ ગયું. ભક્તો જુઓ તો ખરા, માણસ છે ને, માણસને પોતાનો સ્વભાવ શત્રુ નથી લાગતો, પણ સ્વભાવમાં પોતાની ઈચ્છામાં કોઈ આડખીલી બને ને એ શત્રુ લાગી. ભગવાન હોય ને તોય શત્રુ લાગે. હા, ઘણીક વખત અમે તો એવા ઘણા બધા પ્રસંગો જોયા છે, ઘણા બધા એવા આવ્યો. હા, કોઈક છોકરી હોય હતર લખણે પૂરી હોય, હા, કેટલાય ભાયડા બદલાવ્યા હોય, આવી કોઈ અપલખણી બાઈ હોય અને અપલખણી બાઈમાં ફિટ થઈ ગયા હોય અને પાછું એમ કે સ્વામી ત્યાં લગ્ન થઈ જાય એવા આશીર્વાદ દો. શું કે લગ્ન થઈ જાય એવા આશીર્વાદ દો. પાછું ઘરના કોઈ માનતા ન હોય, ઘરના બધા કહેતા હોય, કારણ કે એને સમાચાર તો મળતા હોય ને. હા, હવે આવું હોય તોય એમ કે સ્વામી આશીર્વાદ એવા દો કે થઈ જાય એમ.
પછી પાછું વળી શું કે સ્વામી આટલી માળા કરી, આટલું ભજન કરી, ભગવાન આપણે જ કેમ ફિટ નથી કરતા? નથી બીજા આપણા કરતાં હાવ રખડું છે એને થઈ જાય, મારા જ લગ્ન ન થાય. અરે ભાઈ, તો આમાં દુઃખી થવાનો છે, આમાં દુઃખી થવાનો ધંધો છે. એટલે પણ એમ કે આટલું માળા ને આટલું ભજન કરી તો નથી કરતા, એને મળી જાય ને અમે કરી તો નથી મળતી. લ્યો, માંડ એક ચોખ્ઠું ફિટ થયું છે એમાંય અટકે છે. આશીર્વાદ દો સ્વામીજી, આશીર્વાદ દો. તો પોતાની ઈચ્છામાં કોઈ આડખીલી બનતું હોય તો ભગવાનને પણ જીવ એ શ્રાપ આપવા તૈયાર થઈ જાય. પણ સ્વભાવ કે દોષ શત્રુ લાગતો નથી, પણ એમાં આડખીલી બનનાર શત્રુ લાગે. અને કેવું થયું, નારદ અને પર્વત બંનેને કામ શત્રુ ન લાગ્યો કે અમારું મન લલચાઈ ગયું, એને પોતાની ભૂલ શત્રુ ન લાગી, પણ શત્રુ શું લાગ્યું કે ભગવાને હવે અમને માકડાના બનાવી દીધા ને વાંદરાના રૂપ બનાવી દીધા ને એટલે અમારી ફજેતી થઈ. એને ભગવાનને શ્રાપ આપતા કીધું કે અમને એક સ્ત્રી હવે આખી જિંદગી ભજન કર્યું, હવે બંને જણા નક્કી તો એવું કરી રાખ્યું હતું. કારણ કે જે દિવસે જે સમય વિચાર આવ્યો ને કે આ પરણી લઈ, એ સમયે બીજો વિચાર, મનનો એક સ્વભાવ છે, હૈયાનો એક સ્વભાવ છે, ભીતરમાંથી એક સાચો અવાજ આવે. ખોટું કરવાનું મન થાય ને તો બીજો અવાજ આવે કે ન કરાય, પણ માણસ સાંભળે નહીં. હો, આ નારદજીને પર્વત એમ જ કર્યું કે તમે સાધુ છો ને તમને ન શોભે, પણ વળતો વિચાર શું આવ્યો ખબર છે? એ ભાઈ, ભગવાનના જ બગીચા છે, સાધુ ને ગ્રસ્થ આશ્રમ, આટલા વર્ષ સાધુ રહીને ભજન કર્યું, હવે ગ્રસ્થમાં રહીને ભજન કરશું, ભગવાનની જ ભજન કરવાનું છે ને. આવો વિચાર આવે. હવે બધું કામ કર્યું, આ રહી ગયું છે તો આ કરી લઈ. હવે લ્યો, જે સંસાર છોડાવનારા હતા 11,000 ને સાધુ કરી નાખ્યા, અને એ ક્યાં ફસાણા? મન ક્યાં લલચાયું, ક્યાં લપટાયું? હવે ભગવાન અમારું મુખ માકડાનું કરી દીધું એટલે અમારો પ્રસંગ બગડી ગયો, નહીતર આપણે ફિટ થઈ જ જવાના હતા. એટલે ભગવાનને શ્રાપ આપી દીધો કે તમને પણ સ્ત્રીનો વિયોગ થશે, અને કદાચ તમને આજે અમારો અનાદર કરાવ્યો, અપમાન કરાવ્યું, પણ તમને વાંદરા જ કામમાં લાગશે. ભગવાને કીધું મારા ભગત મને ગાળ દે ને તોય મને મંજૂર છે, મને શ્રાપ દે તોય મંજૂર છે, પણ મારા ભગતને મારે માયામાં ફસાવા દેવો નથી. ભગવાનથી મોટો દયાળુ કોણ મળે? નારદજી જેમ નાનકડું બાળક હોય અને એ બાળક માને મારે તો માં એ બાળકનો છોડતું નથી, માં એ બાળકને છોડી નથી. એ નારદજી ને પર્વત એ મુક્ત છે, પણ એ માયામાં લપટાવાની એની તૈયારી છે. તો ભલે એ હમણાં નારાજ થાય, એ ભલે મને શ્રાપ આપે, તો ભગવાન કે મને હું શ્રાપ સ્વીકારી લઈશ, પણ મારા ભગતને હું ફસાવા દેવાનો નથી. અને ભક્તોએ ભગવાને સાપને સ્વીકાર કર્યો, અને સાપને રામા અવતારની અંદર એનું વર્ણન કર્યું. એ કથા પણ પુરાણોમાં છે. પણ મહારાજ કે એવમ પુરા નારદેન પર્વતેન ચ ભો નરાહ સંપ્રાપ્તમ અતુલમ કષ્ટમ સ્ત્રિયાય અવશેક્ષણા સ્ત્રિયા હિ અવયવૈક્ષણા. કેવળ દ્રષ્ટિ ગઈ અને નારદજીનું મન લલચાયું, પર્વતનું મન લલચાયું. એટલા માટે મહારાજ કહે છે તસ્માન મુમુક્ષુર મુક્તો વા મદભક્ત ક્વાપી યોષિતઃ પ્રસંગમ ન પ્રકુર્વીત સર્વથા સ્વહિતાય હિ. કોઈ સાધુ હોય અને એ બેનો સામે જોવું નહીં, એમાં બેનનો અનાદર નથી, પણ સાધુ એ પોતાના હિતને ખાતર, પોતાની ભલાઈ માટે ન જોવું. બેન કે દીકરીનો અનાદર નથી, એમાં સાધુની પોતાની ભલાઈ છુપાયેલી છે. પોતે જે માર્ગે ચાલ્યા છે એ માર્ગ સુધી તો જ પહોંચી શકાશે, નહીતર રસ્તામાં ભટકી જવાની સંભાવના છે. મહારાજ કે કોઈ જ્ઞાનનું બળ લે, કોઈ ભક્તિનું બળ લે, ઓથ લેવો
જ્ઞાનાગ્નિ ભસ્મસાત કુરુતે અર્જુન. જ્ઞાન રૂપી અગ્નિમાં બધું બળીને ભસ્મ, કોણ સ્ત્રીને કોણ પુરુષ, આવી વાતો કરવામાં કામ લાગ્યો. હા, વાતો કરવામાં કામ લાગે, પણ ઈ ભેગા રે તો કઈ ઠેકાણું રે નહીં, કાંઈ ઠેકાણું ન રહે. ગમે તેવો મુક્ત હોય તો પણ ઠેકાણું રહે નહીં. એટલા માટે મહારાજ કે જ્ઞાન કે ભક્તિનું અવલંબન કરીને પણ કોઈ મારી આ વાત, મારી આ આજ્ઞાનું કોઈ ઉલ્લંઘન કરશે અને સ્વેર વિહાર એટલે કે સ્વેચ્છાચારી બની પોતાના મનગણંત એ સિદ્ધાંતો બનાવી અને પોતાની ઈચ્છા પૂર્તિ માટે આ માર્ગમાં પ્રવૃત્ત થશે તો ધર્મચ્યુત પ્રાપ્યસ્યતિ ભૂરી કષ્ટમ, એ ધર્મથી જ ચ્યુત થશે અને મોટા કષ્ટને પામશે. હવે આ વાત સાંભળી અને ભક્તો બીજી પણ મહારાજે આગળ કીધું કે પુરુષ હોય અને એ સ્ત્રીને ન જુએ એમ નહીં, પણ ભગવાનના માર્ગે ચાલેલા બેનો ભક્તો હોય એને પણ પારકા પુરુષથી જેટલું પુરુષને સાવધાન રહેવાનું છે એટલું સ્ત્રીને પણ સાવધાન રહેવાનું છે. અરે કોઈ સ્ત્રી હોય અને બ્રહ્મ ભાવને પામી હોય, મુક્ત દશાને પામી હોય, તો એ પણ જો સાવધાન ન રહે તો એને પણ માયાની થપાટ લાગતા વાર લાગતી નથી. એનો પ્રસંગ પણ મહારાજે કીધો છે. જેમ નારદ અને પર્વત ઋષિનો કીધો, એ જ રીતે મહારાજ આગળ હવે એ બેન ભક્તનો પણ પ્રસંગ કે છે, દેવયાનીનો પ્રસંગ કે છે, એ આપણે આવતીકાલના કથા સત્રમાં સાંભળશું. અહીંયા કથાને વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવં હરે માધવં કેશવં કામદં કારણં સ્વામિનારાયણં નીલકંઠં ભજે. સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ 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 સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય. શ્રી વૃંદાવન વિહારી હરિ કૃષ્ણ મહારાજની